ભાજપે નવા હોદ્દેદારો નક્કી કરી જ લીધા, જેમાં વડોદરામાં એક એવા નેતાને મેયર બનાવ્યા છે જેની કોઈને કલ્પના પણ કરી નહીં હોય. આ નેતાનું નામ ગીતા મકવાણા છે, જેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. ત્યારે કેવી છે ગીતા મકવાણાના જીવનની કહાની, જોઈ લો તમે. જિંદગીમાં ક્યારેય ચમત્કાર થાય અને જિંદગી જ બદલાઈ જાય તે કહેવું મુશ્કેલ છે. આવી જ રીતે વડોદરાના નવા મેયર ગીતા મકવાણાની જિંદગીમાં રાજકીય ચમત્કાર થયો. એક ચોકલેટ અને નાસ્તાની દુકાન ચલાવતા ગીતાબેન 2 વર્ષ પહેલા ભાજપમાં જોડાયા અને આજે તેઓ વડોદરાના મેયર બની ગયા. ઘણા લોકોને પહેલીવાર તો વાત સાંભળી વિશ્વાસ પણ ના આવે, પરંતુ આ હકીકત છે. આજે જે મેયર પદ તરીકે મારી પસંદગી કરવામાં આવી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. આનંદની સાથે સાથે એક જવાબદારી પણ વધી ગઈ છે કે મારે જવાબદારીને કેવી રીતે પરિપૂર્ણ કરવાની એનું અત્યારે તો મારા માઇન્ડમાં ચાલી રહ્યું છે કે હું એ જવાબદારીને સારી રીતે અને જન કલ્યાણ માટે અને વડોદરાના વિકાસ માટે પૂરી ઈમાનદારીથી અને નિષ્ઠાથી નિભાવીશ. એક રૂમ રસોડાના મકાનમાં રહેતા ગીતાબેન ઘરની બહાર જ પતરાની કેબિનમાં બાળકો માટેના ચોકલેટ બિસ્કિટ સહિતના નાસ્તાનો વેપાર કરે છે. હવે તે ચોકલેટની કેબિનથી મેયરની કેબિન સુધી પહોંચી જતા પરિવારજનોની સાથે સાથે પાડોશીઓ પણ ભારે ખુશ જોવા મળ્યા. સાચી જ વાત છે કે એક નાના પરિવારમાંથી મેયર બનવું એ બહુ આમ કહીએ કે દરેક વ્યક્તિનું આમ સપનું પૂરું કર્યું હોય ને, એ બકરાવાડીમાં જેટલા પણ રહે છે ને બધાનું સપનું જાણે પૂરું થયું હોય. એક તો એવું છે, અને બીજું કે હું જેટલું પર્સનલી ઓળખું છું ને એટલું તો તમને બધાને એટલી આશા અપાવી શકાય કે કોઈનું કામ પણ અટકે નહીં. જો એ માન્ય હશે અને કરવા જેવું હશે તો ક્યારેય તમને પાછા નહીં કાઢે. અને બીજી વાત કે હસતા મોઢે બધાને સ્વીકાર કરે છે. હા, મુશ્કેલી દૂર કરશે ને, કેમ નહીં કરે. મેયર બન્યા છે તો, અને અમને બહુ જ ખુશ છે મેયર બન્યા તો. કલ્પના કરી હતી કે કેબિનથી મેયરના કેબિન સુધી? હા, કલ્પના હતી અમને, સપના હતા. એ તો ઉમેશભાઈના તરફથી હતા અમને કે કોઈ આવશે તો ખરા જ, મેયર બનશે, કોઈ આવશે તો ખરા જ. પણ આજે ગીતાબેન આયા. ગીતાબેન મેયર તો બની ગયા, પરંતુ હવે તેમની સામે આવનારા સમયમાં પડકારો પણ વધી જશે. ખાસ તો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના નિવારણનો મુદ્દો તો છે જ. ત્યારે જોવાનું એ રહેશે કે સામાન્ય પરિવારમાંથી આવતા ગીતાબેન સામાન્ય લોકોની સમસ્યાઓને સમજી સમાધાન કેવી રીતે કરે છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.